નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું અમિતા। વાત કરીએ અત્યાર સુધીની મહત્વની ખબરોની। સૌપ્રથમ વાત ગુજરાતના હવામાનની। રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર અને વડાલીમાં પણ વરસાદી છાંટા પડ્યા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાત રાજસ્થાનની કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે। ધોલપુરમાં તો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી થઈ ગયા। અનેક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાત કરીએ ગીરની। ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોતનો આંકડો વધતા વન વિભાગ હાઈ એલર્ટ પર છે। પીસીસીએફ ભવાનીપતિ છેલ્લા 3 દિવસથી ગીરમાં કેમ્પ કરી સતત મોનિટરિંગ કરી રહ્યા છે। પીપાવાવથી લઈને ગીર પૂર્વના વિવિધ વિસ્તારમાં સિંહોના ગ્રુપને જાતે જ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે વનતારાની ટીમ પણ તપાસ માટે પહોંચી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 જૂનથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ કરવામાં આવશે। 1 જૂનથી 5 જૂન સુધી ચાલનારા અભિયાનની શરૂઆત ગાંધી આશ્રમ પાછળના વિસ્તારથી થશે। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં સફાઈ અભિયાન હાથ ધરાશે। ગત વર્ષે આ અભિયાન દરમિયાન 945 મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં પીસીબીએ મોટી કાર્યવાહી કરી। દાસ્તાન સર્કલ પાસેથી ટ્રકમાં ભરેલો 1,19,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે 22,000થી વધુ દારૂની બોટલ જપ્ત કરી છે। ચંદીગઢથી ગુજરાત લાવવામાં આવેલા દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ધમા બારડ સાથે સાંઠગાંઠના આરોપ બાદ પીએસઆઈ ડીઆર પવારની બદલી કરવામાં આવી। ધમા બારડના વોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ આખો મામલો ચર્ચામાં આવ્યો હતો। શિક્ષણ ક્ષેત્રની મહત્વની ખબર। રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ થયો। બીજા રાઉન્ડમાં 5,814 વિદ્યાર્થીઓને શાળાઓ ફાળવવામાં આવી છે, જોકે હજુ પણ 5,341 બેઠક ખાલી છે। ફાળવાયેલા વિદ્યાર્થીઓને 4 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। તો આ હતી અત્યાર સુધીની મહત્વની ખબરો। દરેક અપડેટ માટે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।